તો આજે અમે ફરવા જઈએ છીએ સાપુતારા। ખૂબ જ સરસ જગ્યા છે અને ડાંગ જિલ્લામાં આવેલી છે। તો અમે તોરણવેરાથી જઈએ છીએ સાપુતારા માટે બધા મિત્રો ભેગા મળીને, અને અમે રસ્તામાં ખૂબ જ સરસ લોકેશન પણ આવે છે, તો તમને બધાને બતાવીશું અમે લોકેશન। અને અમે જ્યાં ઊભા રહ્યા છીએ હાલ ત્યાં ખૂબ જ સરસ નદી છે, તો ચાલો તમને હું બતાવું છું। ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો લોકેશન, તમને બતાવું છું। જો તમે જોઈ શકો તો કેટલી સુંદર અને ખૂબસૂરત નદી છે। હવે થોડી વારમાં અહીંયાથી અમે નીકળશું, આપણે જઈએ આગળ હવે અને મળીએ, તમને આગળ બતાવીશું। હજુ ખૂબ સરસ જગ્યા આવે છે। ફાઇનલી અમે સાપુતારા પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો અહીંયાનો ખૂબ સરસ નજારો। આ જુઓ, જોઈ શકો છો આ પાર્કિંગ એરિયા છે, અહીંયા આપણે ગાડી મૂકી શકીએ છીએ। અને જુઓ ઉપર પણ ખૂબ જ સરસ છોકરા માટે રમવાની જગ્યા પણ છે। આ બધી દુકાનો છે, નાસ્તાની છે અને જમવા માટેની બધી દુકાનો બી છે। તો તમને અહીંયા આગળ જઈને તમને મસ્ત લોકેશન બતાવશું। ખૂબ જ સરસ લોકેશન છે અને મસ્ત જોવાલાયક જગ્યા છે, તો તમે બી અહીંયા આવી શકો છો। અને વરસાદના સમયે તમે આવો તો ખૂબ જ સરસ જગ્યા છે। અહીંયા લીલું બધું હોય છે, મસ્ત જોવા માટેનું જગ્યા છે। તો તમને હું આગળ જઈને બતાવું મસ્ત સુપર લોકેશન। ખૂબ જ સુંદર અને મસ્ત છે, તમે જોઈ શકો છો। આવે છે, તો ઉપર જઈને બી તમને બતાવું છું કે શું વસ્તુઓ છે। અમે અહીંયા ઉપર જઈએ છીએ ટોપ પર, અહીંયાથી મસ્ત લોકેશન દેખાય છે। અને તમે જોઈ લો છો અહીંયા ઘણા બધા લોકો આવ્યા છે ફરવા દૂરના, અને જો ઉપર સુધી બી ગાડી આવે છે। અને આ બધી દુકાનો છે નાસ્તાની, અને આમથી પણ જોઈ શકો છો મસ્ત લોકેશન છે, ખૂબ જ સરસ જગ્યા છે। હવે અમે જઈશું ઉપર, અને આ જોઈ શકો છો, આ રીતે પણ તમે કરી શકો છો। તો હવે અહીંયાથી અમે ઉપર જઈએ છીએ ટોપ પર, અને અહીંયાથી તમને લોકેશન બતાવીએ છીએ। નીચેથી ઉપર આવી ગયા છે, તો તમે જોઈ શકો છો હજી ઘણું ઉપર છે, ત્યાં સુધી જવાનું છે। અને ઘણા લોકો ઉપર બી ચડે છે, આપ તમે જોઈ શકો છો। અને આ તળાવ છે, જોઈ શકો છો તમે, અહીંયા બોટિંગ બી આપણે કરી શકીએ છીએ। ખૂબ જ સરસ લોકેશન છે, તમે જોઈ શકો છો આખું। તો મળીએ છીએ આપણે આગળ જઈને બતાવું છું તમને। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જીપ લાઇન છે, કે આ રીતે આપણે નીચે સુધી જઈ શકીએ છીએ। હવે ડુંગરની આ સાઈડ છે, તો હવે અમે ડુંગરની પેલી સાઈડ જઈશું। તમે સાથે અમારી જોડે સાપુતારાનો લુપ્ત ઉઠાવો। જોઈ શકો છો અહીંયાથી બી ખૂબ જ સરસ લોકેશન દેખાય છે। અમે ડુંગરની પેલી સાઈડ જઈએ છીએ, ત્યાં જ અમે તમને બતાવીશું। અમે ડુંગરની પેલી સાઈડ આવી ગયા છે, તો અહીંયાનું પણ તમે લોકેશન જોઈ શકો છો। તો અહીંયા અમે ઉપર આવી ગયા છે, ખાલી 2 મિનિટ થઈ, અને અહીંયા હવે આખું લોકેશન એવું ચેન્જ થઈ ગયું છે ને કે આખું ફોગ આવી ગયો છે, એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ દેખાય છે। તો તમને હું બતાવું છું કેટલો બધો ફોગ આવી ગયો છે। અહીંયા આખો અંધારું થઈ ગયું છે, જોઈ શકો છો તમે। આ જો આખો ફોગ થઈ ગયો છે અહીંયા, चारे बाजથી कोरा कोरा हो गया है, देख सकते हैं आप लोग। અને હવે થોડી વારમાં
વરસાદ પણ આવશે એવું આખું લોકેશન થઈ ગયું છે. અને એ બધા જો ઉપર બી છે, બધા લોકો બેઠેલા છે. તો હવે થોડી વારમાં અમે નીચે જઈશું અને મોબાઈલમાં પણ બેટરી પતી જ ગઈ છે, તો આપણે નીચે જઈને થોડા વિડીયો શૂટ કરશું. હવે અમે જઈએ છીએ નીચે અને અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો. પાછું એકવાર આખું ફોગ આવી ગયું છે અહીંયા અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. તો અમે હવે નીચે જઈએ છીએ, તો નીચે જઈને તમને મળું છું, બરાબર. કે હવે વરસાદ ફૂલ આવવાની તૈયારી છે અને થોડો થોડો આવે બી છે. તો હવે નીચે જઈને હવે તમને મળીએ છીએ. હા, તમે જોઈ શકો છો આખું ફોગ થઈ ગયું છે, નીચેનો જંગલ બધું ઢંકાઈ ગયું છે, કંઈ બી દેખાતું નથી. અને જે અમે ગાડી પાર્કિંગ કરી હતી નીચે એ બી કંઈ દેખાતું નથી. આપ લોકો તમે જોઈ શકો છો આ જો આખો ફોગ થઈ ગયો છે આ જો ચારે બાજુથી. અને જો બધા હવે નીચે ઉતરે છે ગભરાઈને. હવે અમે નીચે જઈએ છીએ, અહીંયાનું તમે લોકેશન જોઈ શકો છો. આખું ફોગ થઈ ગયું છે આ જુઓ. અને અહીંયા બી બધા સ્પીકર ચાલુ કરીને બધા ડાન્સ કરે છે, જોઈ શકો છો. આખું ફોગ છે એટલે દેખાતું નથી. હવે અમે નીચે જઈએ છીએ, જોઈ શકો આ રસ્તેથી અમે આવ્યા હતા અને ઉપર ગયા હતા ઉપર. તો હવે અમે નીચે જઈએ છીએ અને નીચે જઈને તમને લોકેશન બતાવીશું. મિત્રો હવે અમે જઈએ છીએ અહીંયાથી નીચે અને પછી જઈશું ગીરાધોધ જોવા માટે. ત્યાંનું બી લોકેશન તમને બતાવીશું. ખૂબ સરસ છે, અહીંયા બી ધોધ પડે છે પાણીનો. અને અહીંયા તમે જોઈ શકો તો સાયકલિંગ બી કરી શકો છો અને નાની નાની બાઈકો પણ તમે ફરાવી શકો છો. અને નાના છોકરા માટે પણ ખૂબ જ સરસ છે અહીંયા રમવા માટે. તો તમે બી અહીંયા આવી શકો છો સાપુતારા. અને વરસાદના સમયે આવે તો ખૂબ જ સારું અહીંયા લોકેશન હોય છે, જોવા માટે ખૂબ સરસ જગ્યા છે. તો હવે અમે જઈએ છીએ અને આ જો પાર્કિંગ છે, બધું ગાડી અહીંયા મૂકે છે અને ટુ વ્હીલરનું બી પાર્કિંગ સારું છે અહીંયા ને જગ્યા બી સારી છે જોવા માટે. તો તમે બી અહીંયા સાપુતારા ફરવા આવી શકો છો ચોમાસામાં અને ખૂબ સરસ જગ્યા છે. તો હવે અમે જઈએ છીએ નીચે અને પછી ગીરાધોધ જઈશું, ત્યાં બી તમને હું બતાવીશ. મસ્ત ધોધ પડે છે અહીંયા બી. તો ચલો હવે અમે જઈએ છીએ ગાડી પાસે અને જઈએ છીએ નીચે. મિત્રો અમે સાપુતારાથી નીચે આવી ગયા છે, તો હવે અમે જઈએ છીએ ઘર માટે નીકળીએ છીએ. પણ જોઈએ હવે ટાઈમ કેવો થાય છે, કદાચ મોડું થઈ જાય તો અમે ગીરાધોધ જોવા ના જઈ શકીએ. તો હવે જોઈએ, ત્યાં જઈને પહોંચીને પછી જોઈએ, નહીં તો પછી આપણે ગીરાધોધ જોવા જઈશું. તો હવે જઈએ છીએ અમે ઘરે, તો તમે રાજો. ગીરાધોધ આવી ગયા છે, અમે ગાડી પાર્ક બધી કરી દીધી છે. અહીંયા પાર્કિંગની જગ્યા છે. તો હવે અમે જઈએ છીએ આગળ, પછી તમને આગળ જઈને બતાવું અને ગીરાધોધ કેવો છે એ બી તમને બતાવું. તો ચાલો આગળ જઈએ. હવે ગયા છે નીચે ધોધ પાસે, અહીંયા બી તમે જોઈ શકો છો બધી દુકાનો છે અને ખૂબ સરસ બધી વસ્તુઓ મળે છે. આ જોઈ શકો છો તમે, નાસ્તાની પણ બધી વસ્તુઓ છે અહીંયા. અને અહીંયા છે, અમે જઈએ છીએ આગળ હવે. અને આ જુઓ અમે આંબલી લીધી છે ખાવા માટે, ખૂબ સરસ. તો ચલો આપણે આગળ જઈએ. એટલે અમે ગીરાધોધ પાસે એકદમ નજીક આવી ગયા છે, પણ અહીંયા નીચે જવાની મનાઈ છે, કારણ કે અહીંયા કંઈ ઇસ્યુ થયો હતો, એના લીધે નીચે નહીં જવા દેતા, કેમ કે ઉપરથી કલેક્ટરનો ઓર્ડર છે તો નીચે કોઈ જવું નહીં. તો તમે આ જોઈ શકો છો, આપણે ગીરાધોધ પાસે આવી ગયા છે. આ જોઈ લો તમે, આ બધી દુકાન હતી પહેલાં, ગયા વર્ષે અમે આવ્યા હતા, પણ આ વખતે જવા નહીં દેતા. તો તમે અહીંયાથી જોઈ શકો છો ગીરાધોધ કેટલો સુંદર દેખાય છે. હું કરીને બતાવું છું તમને, જોઈ શકો છો કેટલો મસ્ત પડે છે પાણી, ખૂબ સરસ છે. અહીંયાથી આખો અહીંયા સુધીનો છે અને અહીંયાનું લોકેશન બહુ મસ્ત છે, જો તમે જોઈ શકો છો. ચારે બાજુ છે ડુંગર છે અને અહીંયા બધા ઘણા લોકો આવેલા છે, પણ નીચે નથી જવા દેતા, એટલે બધા ઉપરથી જ જુએ છે. અને આ સાઈડથી પણ બધું બેસવા માટે બનાવેલું છે અને દુકાનો પણ બધી ખૂબ બધી છે. તો હવે આગળ જઈને તમને બતાવું છું, થોડી વારમાં અમે બી ઘરે જઈશું. End of today's Saputara trip. ગીરાધોધ. ચલો
જે શામ મસ્તા જોઈ શકો છો અહીંયા બધું અંધારું થઈ ગયું છે. હવે આ જુઓ, હવે ઘરે જવા માટે અમે નીકળીએ છીએ અહીંયાથી, કેમ કે ઘણું અંધારું થઈ ગયું છે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. અને મારા વિડીયોને લાઈક અને શેર અને કોમેન્ટ જરૂર કરજો. અહીંયા જોઈ શકો છો, અહીંયા ખૂબ જ મસ્ત બધી વસ્તુઓ મળે છે. આ જોઈ શકો છો, બધી લાકડાની બધી વસ્તુઓ બનાવેલી છે. અમે ગીરાદૂધથી નીકળી આવ્યા છીએ અને રસ્તામાં જમવા માટે ઊભા રહ્યા છીએ. તો અહીંયા એક ડાંગી રેસ્ટોરન્ટ છે, એ ખૂબ જ સારું જમવાનું મળે છે. અને એના બાજુમાં એક ખૂબ જ સરસ વસ્તુ છે કે આગળની આદિવાસીની બધી વસ્તુ અહીંયા મૂકેલી છે ડાંગીની. તો હું તમને એ બતાવું છું. ખૂબ જ સરસ વસ્તુ છે અહીંયા, ખૂબસૂરત. તમને બતાવું છું. તો આપણે અંદર જઈએ છીએ. હવે તમે જોઈ શકો છો અહીંયાથી એન્ટ્રી થાય છે. આ જુઓ, આગળના બધા વાસણો છે અહીંયા મૂકેલા છે. અને આને ઘંટી કહેવાય છે. આ તમે જોઈ શકો છો, આ ઘંટી દાળ કે પીસવા માટે. અને આ જો આગળના ઢોલ છે બધા, અને આને બળદગાડું કહેવાય છે. અને ખૂબ સારી બધી વસ્તુઓ છે. અને આ જુઓ, રોટલી મૂકવા ઘણી બધી વસ્તુઓ છે. અને અહીંયા પણ અંદર બી તમે જોઈ શકો છો, બધી ચોખા છે. જે એવું છે તો હવે અમે જઈએ છીએ જમવા માટે, ને મળશું નેક્સ્ટ વિડીયોમાં તમને.